ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। 80वां श्लोक थी। ननु प्रियतमत्वेन परमानन्दतात्मनि विवेक्तुं शक्यतामेवं विना योगेन किं भवेत्। यद्योगेन तदेवेति वदामो ज्ञानसिद्धये। योगः प्रोक्तो विवेकेन ज्ञानं किन्नोपजायते। यत्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते। इति स्मृतं फलैकत्वं योगिनां च विवेकिनां। આ પ્રકરણનો ઉપસંહાર કરે છે ગ્રંથકાર। તો આગળની ચર્ચામાં કહેવામાં આવ્યું કે આત્મા ચિદાનંદ સ્વરૂપ છે, છતાં પણ આત્માના આનંદ સ્વરૂપ અભિવ્યક્તિ માટે સાત્વિક વૃત્તિ આવશ્યક છે। રજોગુણી વૃત્તિમાં આત્માની ચેતનતા અભિવ્યક્ત થાય છે, પરંતુ આનંદ અભિવ્યક્ત થતો નથી। આનંદની અભિવ્યક્તિ સાત્વિક વૃત્તિમાં થાય। આમ સાત્વિક વૃત્તિમાં ચિત્ત અને આનંદ બંનેની અભિવ્યક્તિ થાય છે। હવે આ યોગ અને જ્ઞાન આ બંનેની તુલના છેલ્લે કરે છે। નनु પ્રિયતમત્વેન પરમાનંદતા આત્મને વિવેક્તુમ શક્યતામેવમ। હવે કહ્યું તે પ્રમાણે આત્મની પરમાનંદતા વિવેક્તુમ શક્યમ। પ્રિયતમત્વેન આત્મા પ્રિયતમ છે, માટે આત્મા પરમ આનંદ સ્વરૂપ છે। કારણ કે જે આનંદ હોય ત્યાં જ પ્રેમ હોય। આત્મા મળે પરમ પ્રેમ છે, નિર્તિશય પ્રેમ છે, નિરપેક્ષ પ્રેમ છે, મળે આત્મા નિર્તિશય આનંદ સ્વરૂપ છે। બરાબર। અને એ રીતે ભલે મુખ્ય આત્માને ગૌણ આત્મા અને મિથ્યાત્માને જુદો પાડી શકાય, ભલે સાક્ષીને પંચકોષ્ઠીનો વિવેક કરી શકાય, તથાપિ યોગેન વિના કિમ ભવેત। શું માત્ર આ પ્રકારનો આત્માનાત્મ વિવેક પર્યાપ્ત છે?
યોગ ન જોઈએ? યોગ એના વિના કિમ ભવેત, કે એ જ્ઞાનથી કે મોક્ષ પ્રાપ્ત થાય, યોગ તો જોઈએ જ ને. એ પ્રકારનો અભિપ્રાય ધરાવીને આ પ્રશ્ન પૂછે છે. યદ યોગેન તદેવેતિ વદામહ. એનો ઉત્તર આપે છે કે યોગથી જે પ્રાપ્ત થાય એ જ જ્ઞાનથી પણ પ્રાપ્ત થાય. જ્ઞાન સિદ્ધે યોગ પ્રોક્ત. આગળના પ્રકરણમાં જ્ઞાનની સિદ્ધિ માટે યોગનું વિધાન કરવામાં આવ્યું, યોગની ચર્ચા કરવામાં આવી. તો સુષુપ્તિમાં કહેવામાં આવ્યું કે જ્યાં દ્વૈત નથી પણ ત્યાં અજ્ઞાનનું આવરણ છે, તો જ્યાં દ્વૈત પણ નથી, અજ્ઞાનનું આવરણ પણ નથી, એ અદ્વૈત છે. અને એ રીતે ભગવદ્ ગીતાના કેટલાક શ્લોકો ટાંકીને યોગની ચર્ચા કરવામાં આવી કે કેવી રીતે પોતાના મનને દ્વૈતમાંથી નિવૃત્ત કરીને આત્મામાં કેન્દ્રિત કરવાથી અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય અને આ રીતે મોક્ષ પ્રાપ્ત થાય એવું કહેવામાં આવ્યું. જ્ઞાન સિદ્ધે યોગ પ્રોક્ત. આગળના પ્રકરણમાં જ્ઞાનની સિદ્ધિ માટે યોગ કહેવામાં આવ્યો. વિવેકેન જ્ઞાનમ કિમ ન ઉપજાયતે. તો યોગથી જો જ્ઞાન સિદ્ધ થાય, યોગ અર્થાત આત્મામાં પોતાના ચિત્તને કેન્દ્રિત કરીને અનાત્માના બધા જ વિચારો પોતાના મનમાંથી દૂર કરીને માત્ર આત્મ વિષયક ચિંતનમાં જ મનને, આત્મામાં જ મનને કેન્દ્રિત કરવાથી આત્માનું જ્ઞાન થાય એવું કહેવામાં આવ્યું. તો એ પ્રકારે યોગથી એટલે કે અનાત્માને નો નિરોધ કરવાથી, અનાત્મા જેનો વિષય છે એ પ્રકારની વૃત્તિનો નિરોધ કરવાથી, એ પ્રકારની વૃત્તિને અટકાવી દેવાથી જો આત્મજ્ઞાન થતું હોય તો વિવેકથી અનાત્માને અનાત્મા રૂપે જાણવો અને આત્માને આત્મા રૂપે જાણવો, એ વિવેક જ્ઞાનથી, એ વિવેકથી શું જ્ઞાન પ્રાપ્ત ન થાય? અમારું એવું કહેવું છે કે એ વિવેકથી પણ એ જ જ્ઞાન પ્રાપ્ત, અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય જે જ્ઞાન યોગથી થાય છે. આવું કહેવા માટે આપણી પાસે કયું પ્રમાણ છે? યત સાંખ્ય પ્રાપ્યતે સ્થાનમ તદ યોગૈરભિગમ્યતે. ભગવાને 5મા અધ્યાયમાં કહ્યું ભગવદ્ ગીતામાં કે સાંખ્યથી એટલે કે જ્ઞાનથી જે સ્થાન એટલે કે મોક્ષ, મોક્ષ રૂપમ સ્થાનમ, આ મોક્ષ રૂપી સ્થાન જે સાંખ્યથી પ્રાપ્ત થાય તે યોગથી પણ પ્રાપ્ત થાય. એનો ઉલટો અર્થ કરવાનો, એને ઉલટી જે યોગથી પ્રાપ્ત થાય તે જ્ઞાનથી પણ પ્રાપ્ત, એવો અહીંયા અર્થ કરવાનો. ત્યાં કહેવામાં આવ્યું કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે યોગથી પણ પ્રાપ્ત થાય. એમ કે ભગવાન અર્જુન માટે યોગ એટલે કર્મયોગનું વિધાન કરવા માંગે છે. સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસ કરાવ ભવ તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. ભગવાન અર્જુનને કહે છે કે સંન્યાસ અને કર્મયોગ આ બંને મોક્ષનું સાધન બની શકે, પરંતુ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચઢિયાતો છે. ન્યેસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ ન કાંક્ષી. કારણ કે યોગની ભાવનાથી કર્મનું અનુષ્ઠાન કરતા કરતા પણ મનુષ્ય સંન્યાસી બની શકે, એ રાગ દ્વેષથી મુક્ત થઈ શકે. અને મન જ્યારે રાગ દ્વેષથી અર્થાત દ્વંદ્વના પ્રભાવથી મુક્ત હોય ત્યારે નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. આમ દ્વંદ્વના પ્રભાવથી મુક્ત થયેલો આ મનુષ્ય સરળતાથી બંધને કાપી નાખે છે, બંધમાંથી મુક્ત થાય છે. યત સાંખ્ય પ્રાપ્યતે સ્થાનમ તદ યોગૈરભિગમ્યતે. આમ ભગવાન અર્જુનને કર્મયોગમાં જોડાવાનું કહેવા માંગે છે. ભગવાન અર્જુન માટે કર્મયોગનું વિધાન કરે છે, માટે કહ્યું કે હે અર્જુન, આ સાંખ્યથી અર્થાત વિવેકથી જે પ્રાપ્ત થાય એ આ કર્મયોગથી પણ પ્રાપ્ત થાય. એ વાક્ય ત્યાં યોગનો અર્થ શંકરાચાર્ય કર્મયોગ જ કર્યો, પરંતુ જે યોગ શાસ્ત્રના જે અનુયાયો છે ત્યાં યોગનો અર્થ પાતંજલ યોગ એટલે કે ચિત્તવૃત્તિ નિરોધ યોગનો અર્થ કરે, એવો જ અર્થ કરે. ચાલો, એ પ્રકારનો અર્થ આ ગ્રંથકારે પણ કર્યો કે ચિત્તવૃત્તિ નિરોધ રૂપી યોગથી જે પ્રાપ્ત થાય એ સાંખ્ય અર્થાત આત્માના વિવેક રૂપી જે જ્ઞાન છે એનાથી પણ પ્રાપ્ત થાય. એથી ફલસ્મૃતમ ફલૈકત્વમ યોગીનામ ચ વિવેકીનામ. આ પ્રકારે યોગી અને વિવેકી આ બંનેને એક જ ફળ પ્રાપ્ત થાય છે એવું ભગવાન વડે કહેવામાં આવ્યું, એ પ્રમાણે છે. હવે ચર્ચા આગળ ચલાવે છે. નનુ વિવેક યોગયો એકમેવ ચિત ફલમ. આપના કહેવા પ્રમાણે આ યોગ એટલે કે ચિત્તવૃત્તિ નિરોધ રૂપી યોગ અને વિવેક એટલે કે આત્મા અનાત્મા વિવેક, સત્ય મિથ્યા વિવેક, એ પ્રકારે વિવેકથી પણ એક જ ફળ પ્રાપ્ત અર્થાત બંનેથી આત્માનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થતું હોય અને એ રીતે મોક્ષ પ્રાપ્ત થતો હોય તો તર્હિ અનયોઃ અન્યતરસ્યૈવ યુક્તમ શાસ્ત્રેષુ પ્રતિપાદનમ ન ઉભયોઃ ઇતિ. જો બંનેથી એક જ ફળ મળતું હોય, બંનેથી જ્ઞાન અને મોક્ષ મળતા હોય જ્ઞાન દ્વારા,
તો પછી શાસ્ત્રમાં આ બંનેનું વર્ણન કરવાની શી જરૂર? શાસ્ત્રમાં યોગનું અને જ્ઞાનનું બંનેનું પ્રતિપાદન આપણે પ્રાપ્ત થાય તો બંનેનું જો એક જ ફળ હોય, બંને દ્વારા એક જ પરિણામ પ્રાપ્ત થઈ શકતું હોય, તો શા માટે શાસ્ત્રમાં આ યોગ અને જ્ઞાન બંનેનું પ્રતિપાદન શા માટે છે? બેમાંથી એકનું જ કરવું જોઈએ ને, કારણ કે પરિણામ તો એક જ છે, તો શા માટે આ બે માર્ગનું પ્રતિપાદન કર્યું? અન્યતરસ્યૈવ, બેમાંથી એકનું જ પ્રતિપાદન યોગ્ય છે. તો ઉભયો આ બંનેનું પ્રતિપાદન શાસ્ત્ર કરે એ બરોબર જણાતું નથી. એટલે એની પાછળ હેતુ એ છે કે આ બંનેનું પ્રતિપાદન થયું માટે બંનેનું જુદું ફળ મળવું જોઈએ. બંને એક જ ફળ હોત તો શા માટે બે વસ્તુ કહેવામાં આવી હોત? બંનેનું જુદું ફળ હોવું જોઈએ. એટલે યોગથી જે પ્રાપ્ત થાય એ જ્ઞાનથી પ્રાપ્ત ન થતું હોવું જોઈએ, અને તેથી યોગનું પ્રતિપાદન કર્યું છે. એવું કંઈક એની પાછળ આશા હોઈ શકે. એટલે કહે છે કે અધિકારે વૈચિત્ર્યાત ઉક્તમ ઉભયો પ્રતિપાદનમેતિ. તો કે નહીં, અધિકારે વૈચિત્ર્યાત, તો યોગ્યતાની વિવિધતાને કારણે જે સાધકો છે એ સાધકોની યોગ્યતા જુદા જુદા પ્રકારની હોવાના કારણે આ બંને માર્ગનું પ્રતિપાદન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. એટલે શાસ્ત્રમાં બંને માર્ગનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એને ગ્રંથકાર સમર્થન આપે છે, કારણ કે એ બંનેના અધિકારી જુદા જુદા છે. તો કઈ રીતે? 83મા શ્લોકમાં કહે છે, અસાધ્ય કસ્યચિદ યોગઃ કસ્યચિદ જ્ઞાન નિશ્ચયઃ ઇત્થં વિચાર્ય માર્ગૌ દ્વૌ જગાદ પરમેશ્વરઃ. આ વાક્ય તો યોગ વાસિષ્ઠમાંથી આવે છે. અસાધ્ય કસ્યચિદ યોગઃ, કસ્યચિત કોઈક સાધક માટે યોગ અસાધ્ય છે. એટલે કે કેટલાક સાધકો માટે યોગની સાધના કરવી કે યોગને સિદ્ધ કરવો સરળ નથી, બહુ જ કઠિન છે. કસ્યચિત જ્ઞાન નિશ્ચય, કેટલાક સાધકો માટે આ આત્માનાત્મ વિવેક કરવો એ અસાધ્ય છે, બહુ જ મુશ્કેલ છે. એટલે કે બધા સાધકોને બે કક્ષામાં કે બે વિભાગ આમ પોતાના ચિત્તને વૃત્તિઓમાંથી વાળી લેવું અને અંતર્મુખ બનાવવું, આત્મા કેન્દ્રિત કરવું, આ પ્રકારનો પ્રયત્ન છે. એ પ્રકારની સાધનામાં એ લોકોને વધારે રુચિ હોય, એ પ્રકારે એ લોકોમાં વધારે ક્ષમતા પણ હોય એ કરવાની. એટલે બીજા કેટલાક લોકોને એ વસ્તુ એટલી રસપૂર્વક રસવાળી ના લાગે. એ લોકો વિચારનો માર્ગ, વસ્તુની સમજમાં એ લોકોને વધારે રસ રુચિ હોય. તો કેટલાકની ક્રિયામાં વધારે રુચિ હોય, કેટલાકની સમજ માટે વધારે રુચિ હોય. તો હોય છે કેટલાક બૌદ્ધિક રીતે ઇન્ટેલેક્ચ્યુઅલી ઓરિએન્ટેડ, આમ જે લોકોનું બૌદ્ધિક પ્રકારનું બંધારણ હોય એ લોકો હંમેશા વસ્તુની સૂક્ષ્મતા વિચાર કરવાની ક્ષમતા ધરાવતા હોય, અને એ જ એમને રસ, એમાંથી એમને રસ જન્મતા હોય. આમ જે આપણે કરી શકતા હોઈએ અને જેમાંથી આપણો રસ પ્રાપ્ત થતો હોય એના માટે આપણે અધિકારી છે એમ કહેવાય. તો કેટલાક લોકોને શાસ્ત્રનું અધ્યયન, ચિંતન અને એ પ્રકારનું સૂક્ષ્મ ચિંતન જે છે એમાં ખૂબ આનંદ આવતો હોય, અને એ રીતે આત્મા અનાત્માને એ લોકો જુદા પાડવા, વિવેકથી જુદા પાડવાની ક્ષમતા ધરાવતા હોય એવા કેટલાક સાધકો હોય છે. એમને પેલું ધારણા, ધ્યાન આ બધી વસ્તુ માટે રુચિ ના હોય, એના માટે એમને પેલું બહુ અઘરું લાગે. લોકોને ઘણી વસ્તુમાં રસ હોતો જ નથી, અને એટલે એમાં એ લોકો આધ્યાત્મિક સાધકોને એવું નથી હોતો. કેટલાકને પૂજામાં રસ જ ના હોય. છો હું મંદિરમાં જઉં ને પૂજા કરું, ના પાઠ કરું, ના અર્ચના કરું, ના છો રસ જ ના હોય. હું તો એટલે પોતાને રસ નથી માટે ક્યારેક એને માટે જસ્ટિફિકેશન, સમર્થન આપે, આવું નકામું છે એવું કહે. ખરેખર તો એનું મન એમાં લાગતું નથી, એટલે કે એ પ્રકારનું બંધારણ જેનું નથી. એવા લોકોને પણ વેદાંત શાસ્ત્રના અધ્યયનમાં ખૂબ આનંદ આવતો. તો કેટલાકને બસ પેલા પ્રાણાયામ વગેરે મચી પડે, એ લોકોને ખૂબ આનંદ આવે. એમાં પ્રાણાયામ, ધ્યાન વગેરેમાં ખૂબ આનંદ આવે, અને એને વેદાંતના શ્રવણ ઉપરથી જાય, નીચેથી ઘસાઈ જતું હોય, એટલે એમાં એ બહુ રસ ના પડે. એટલે આવા પ્રકારના લોકો જોઈએ છે આપણે. ત્રીજો એક માર્ગ આપણે ભક્તિ માર્ગ ગણીએ તો એ ત્રીજા પ્રકારના લોકો છે. ભગવાનના કથામાં, કીર્તનમાં વગેરેમાં ખૂબ રસ પડે. તો ભગવાનની સેવામાં, ભગવાનની અનુસંધાનમાં, ઈશ્વર અનુસંધાનમાં એમને રસાસ્વાદ આવે.
કેટલાક લોકો તત્વના અનુસંધાનનો રસાસ્વાદ આવે, કેટલા લોકોને ચિત્તની એકાગ્રતામાંથી રસાસ્વાદ આવે. આમ લોકો જુદા જુદા પ્રકારની ક્ષમતા લઈને જન્મ્યા હોય છે. રુચિના વૈચિત્ર્યાદ, આમ ભિન્ન ભિન્ન પ્રકારની રુચિ લઈને લોકો જન્મેલા હોય છે. એનું કારણ છે પૂર્વનો અભ્યાસ. પૂર્વાભ્યાસે તેનેવ ક્રિયતે શિવશોપી સહ. ભગવાને છઠ્ઠા અધ્યાયમાં કોઈ ગીતામાં ત્યાં પૂર્વાભ્યાસ છે ને, પૂર્વમાં જે પ્રકારનો અભ્યાસ કર્યો હોય, એટલે કે પૂર્વના દેહમાં, પૂર્વના જન્મમાં, તે તરફ જ હિરિયતે શિવશોપી સહ. આ મનુષ્ય આપોઆપ એ તરફ જ ખેંચાય. અને એવું હોવાને કારણે આપણે જોઈએ છીએ કે મુમુક્ષુ હોય, એવું નથી કે એ લોકોને મોક્ષની ઈચ્છા તો છે, એ સમાન છે, મુમુક્ષુત્વ છે, છતાં પણ રુચિ જુદા જુદા પ્રકારની હોય છે. દરેક એમ માને કે આપણે શ્રેષ્ઠ છે ને બીજા બધા ઉતરતા છે, જુદી વાત છે. પણ આ રુચિ જુદા પ્રકારની હોવાના કારણે આવા જુદા જુદા માર્ગો, જ્ઞાન યોગ અર્થાત તત્વ વિવેચનનો માર્ગ, પાતંજલ યોગ ચિત્તવૃત્તિ નિરોધ યોગ, ચિત્તની બધી વૃત્તિઓ હટાવીને એક જ વૃત્તિમાં ચિત્તને કેન્દ્રિત કરવું. ભક્તિ યોગ ઈશ્વરમાં પોતાના મનને મેળવવું, મનને ઈશ્વરમય બનાવવું. તો આ પ્રકારની ભિન્ન ભિન્ન રુચિ લઈને સાધકો જન્મ્યા હોય છે. માટે એક ચડિયા તો બીજો ઉતરતો, એ પ્રકારની તુલના આપણા મનમાં ન થાય સારું. બે કોણ ઉતારી પાડવો જરૂર નથી. કારણ કે આવા બધા જુદા જુદા પ્રકારના અભ્યાસ કે સંસ્કાર લઈને લોકો આવેલા હોય છે. અસાધ્ય કશ્ચિદ યોગ હે. એના માટે કેટલાક જે તત્વ વિચાર કે તત્વ વિવેચન, એ પ્રકારનું બંધારણ, એ પ્રકારનું વલણ, એ પ્રકારના સંસ્કાર ધરાવતા હોય એમના માટે પોતાના ચિત્તને ખેંચવું ને એકાગ્ર કરવું, આ બધી વસ્તુ અસાધ્ય લાગે છે. અને બીજા કેટલાક એ પ્રકારના સંસ્કાર ધરાવતા હોય એમના માટે આ તત્વનું વિવેચન કરવું અસાધ્ય લાગે છે. કશ્ચિદ જ્ઞાન નિશ્ચય અસાધ્ય હે. કોઈના માટે આ જ્ઞાન નિશ્ચય અસાધ્ય છે. ઇત્થમ વિચાર્ય માર્ગ ઉદ્ભવ જગાદ પરમેશ્વર હે. આ પ્રકારે વિચાર કરીને ભગવાને ત્યાં પરમેશ્વર, ભગવાન શિવજી, અહીં પરમેશ્વર અર્થ ભગવાન કૃષ્ણ પણ કરીએ આપણે, આગળ કૃષ્ણ ભગવાનનો પેલો શ્લોક કહેવામાં આવ્યો, યોગ વાસિષ્ઠમાં કહેવામાં આવે. એ રીતે ભગવાન આ બે માર્ગ છે કે શિવજી બંનેના પ્રવર્તક છે. મોડા યોગી તો છે જ, જ્યારે સાંઈ સમાધિમાં જ રહેનારા યોગી પણ છે. અને જો છે સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદ આચાર્ય પર્યંતામ, આમ જ્ઞાનના પ્રવર્તક છે, યોગના પ્રવર્તક છે, કળાના પ્રવર્તક છે, નૃત્ય તો કે પાછો. એટલે એક બાજુ નટરાજ એટલે નૃત્યના કળાના પ્રવર્તક, બીજો દક્ષિણામૂર્તિ જ્ઞાનના પ્રવર્તક, બીજી બાજુ કૈલાસમાં જ્યારે એમણે સમાધિમાં યોગના પ્રવર્તક. જગાદ પરમેશ્વર, પેલી તો વાત જુદી જાણે, કલાની વાત તો જુદી, પણ તેથી પરમેશ્વર સાથ ભગવાન શિવજીએ દો માર્ગ જગાદ, આ બે માર્ગ વિશે કહેલું છે. અને આ ગ્રંથકાર એવો અભિપ્રાય ધરાવે છે કે ચિત્તવૃત્તિ નિરોધરૂપ યોગથી જ્ઞાન થાય અને આત્માના તો વિવેચનથી થાય. વેદાંતને કોઈ સ્વીકાર નહીં, યોગથી કશું જ્ઞાન થાય નહીં. યોગથી ચિત્તવૃત્તિ નિરોધ થાય, સમાજનો અનુભવ થાય, અદ્વૈતનો અનુભવ થાય. અદ્વૈતનું જ્ઞાન જુદી વસ્તુ છે, ના થાય. એટલે છતાં પણ આ ચર્ચામાં સ્વીકારી લઈએ કે બંનેથી આ થાય. નનુ અત્યંત આયાસ સાધ્યસ્ય યોગસ્ય નિરાયાસ સુલભાદ વિવેકાદ અતિશય વક્તવ્ય હતી. પણ આ બંને સરખા જ હોય, બંનેનું સરખું જ ફળ મળે એવું કેમ બની શકે? અત્યંત આયાસ સાધ્યસ્ય યોગસ્ય, આ યોગ તો કેટલો પ્રયાસ, કેટલો પરિશ્રમ માંગેલા છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, આ બધી વસ્તુઓ ખૂબ પ્રયત્ન માંગેલા છે. અત્યંત આયાસ કે અત્યંત પ્રયાસ માંગેલા છે, ખૂબ પરિશ્રમ માંગેલા છે. જ્યારે નિરાયાસ, તમારા વેદાંત વિચારમાં શું કરવાનું? કશું નહીં કરવાનું. નિરાયાસ સુલભાત, કોઈ આયાસ વગેરે સુલભ છે. આ તો બસ આત્માના વિવેચન વગેરેમાં શું તમારે કરવાનું? કશું નહીં કરવાનું. એટલે નિરાયાસ સુલભાત વિવેકાત અતિશય વ્યક્તવ્ય,
તો જે વસ્તુ વધારે પરિશ્રમ માંગી લેતી હોય એનું વધારે ઉત્તમ ફળ મળવું જોઈએ. તો આ આત્માનાત્મ વિવેચન જે છે એ તો જાજો પ્રયાસ માંગી લેતી નથી. જ્યારે ચિત્તવૃત્તિ નિરોધ રૂપ યોગ તો મહાન પ્રયાસ માંગી લે છે, માટે કંઈક વધારે ફળ મળતું હોવું જોઈએ. અતિશય વક્તવ્ય હેતી, કંઈક અતિશયતા હોવી જોઈએ, કંઈક ચડિયાતા પણ હોવી જોઈએ, કંઈક વિશેષતા હોવી જોઈએ, કંઈક વધારે મળતું હોવું જોઈએ. એ તમારે કહેવું જોઈએ. તમે તો કહો છો બંને સરખા જ છે. એની આશંકા. ચાલો ભાઈ, તું હવે યોગની હિમાયત કરે છે અને એ પ્રકારનું સૂચન કરવા માંગે છે કે યોગમાં આ જ્ઞાન કરતા કંઈક વધારે ચડિયાતા, કંઈક ચડિયાતા કંઈક વધારે કંઈક વિશેષતા છે. સ અતિશય કેમ અપરોક્ષ જ્ઞાનજનકત્વાદ ઉચ્યતે. ભાઈ તું એમ કહેવા માંગે છે કે યોગથી અપરોક્ષ જ્ઞાન થાય અને વિવેકથી ન થાય, એ પ્રકારની તું ચડિયાતા પણ યોગમાં કહેવા માંગે છે. ઉદ રાગ દ્વેષાદ નિવૃત્તિ હેતુત્વાદ. અથવા એમ કહેવા માંગે છે કે યોગથી રાગ અને દ્વેષ નિવૃત્તિ થાય પણ આ વિવેક જ્ઞાનથી ન થાય, એ રીતે યોગને ચડિયાતો માને છે. તું કહે છે કે યોગમાં કંઈક ચડિયાતા પણ હોવું જોઈએ. તો એ અપરોક્ષ જ્ઞાન તો એવું કહેતો હોય કે ભાઈ યોગથી અપરોક્ષ જ્ઞાન થાય અને વિવેકથી ન થાય, એવી જાતની ચડિયાતા પણ કહે છે કે યોગથી રાગ દ્વેષની નિવૃત્તિ થાય પણ આ વિવેક જ્ઞાનથી ન થાય, એવું કહેવા માંગે છે. અથવા દ્વૈત અનુપલબ્ધિ કારણત્વાત. અથવા યોગ અર્થાત ચિત્તવૃત્તિ નિરોધ, બધા જ દ્વૈતનો નિરોધ થઈ ગયો. દ્વૈત અનુપલબ્ધિ. યોગી જ્યારે આ રીતે સમાધિમાં હોય ત્યારે જગતના કોઈ સંપર્કમાં હોતો નથી, માટે આ દ્વૈત અભેદભાવ વાળો જે સંસાર છે એના અનુભવ વગરનો હોય છે. દ્વૈત અનુપલબ્ધિ. આ દ્વૈતનું કોઈ ઉપલબ્ધિ નહીં, દ્વૈતની કોઈ પ્રતીતિ નહીં. આમ દ્વૈતની પ્રતીતિનો અભાવ ચિત્તવૃત્તિ નિરોધમાં છે જ. અને જ્ઞાનમાં એવું કહેવા માંગે છે ત્રણ વસ્તુ. એક તો અપરોક્ષ જ્ઞાન જન્મે, રાગ દ્વેષની નિવૃત્તિ જન્મે અને દ્વૈતની પ્રતીતિનો અભાવ. આ ત્રણ વસ્તુ યોગમાં છે. એમ કહેવા માંગે છે કે આમાં એક કે અન્ય વધારે વસ્તુ જ્ઞાનમાં નથી, માટે યોગને તું ચડિયાતો કહેવા માંગે છે. એક પછી એક આ ત્રણ વિકલ્પ કયા. આ ત્રણ સંદર્ભમાં યોગ અને જ્ઞાનની તુલના ગ્રંથકાર કરે છે. પ્રથમ પક્ષે ફળ સામ્યમ, તો કે નહીં જે અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવામાં તો જેમ યોગ સમર્થ છે તેવી રીતે આ વિવેક જ્ઞાન પણ સમર્થ છે. 84માં શ્લોકમાં કહે છે યોગે કોતિશયસ્તેત્ર જ્ઞાનમુક્તમ સમમ દ્વયોઃ રાગદ્વેષાદ્યભાવશ્ચ તુલ્યો યોગ વિવેકિનોઃ. યોગે કહ અતિશય. પ્રશ્ન પૂછે છે કે યોગમાં તમારી દ્રષ્ટિએ શું ચડિયાતાપણું છે? તે તારી દ્રષ્ટિએ યોગમાં જ્ઞાન કરતા શું વિશેષતા છે? અત્ર એમાં આ ત્રણ વસ્તુમાં જ્ઞાન મુક્તમ સમમ દ્વયોઃ જ્ઞાનમ ઉક્તમ સમમ. બંનેમાંથી જ્ઞાન એટલે કે અપરોક્ષ જ્ઞાન જન્મે છે એ દ્રષ્ટિએ બંને સમાન છે. દ્વયોઃ વિવેક યોગયોઃ ઉભયોપી જ્ઞાન લક્ષણમ ફલમ સમુક્તમ. આગળ અમે કહી ચૂક્યા આ 82માં શ્લોકમાં કે યોગ અને જ્ઞાન વિવેચન બંનેથી અપરોક્ષ જ્ઞાન જન્મે છે. યત સાંખ્યૈ પ્રાપ્યતે જ્ઞાન સ્થાનમ તદ્યોગૈરપી ગમ્યતે. આમ સાંખ્યથી કે જ્ઞાન વિવેક જ્ઞાનથી જે સ્થાન એટલે કે અપરોક્ષ જ્ઞાન મોક્ષ થાય જન્મે તે જ યોગથી પણ થાય છે. એટલે અપરોક્ષ જ્ઞાન જન્માવાની દ્રષ્ટિએ તો યોગ અને જ્ઞાનમાં કોઈ તફાવત નથી, બંને સમાન છે. જ્ઞાન મુક્તમ સમમ દ્વયોઃ જ્ઞાન લક્ષણમ ફલમ સમુક્તમ. આગળના શ્લોકમાં કહેવામાં આવે પ્રમાણે એ બંનેનું જ્ઞાનરૂપી ફળ જાય છે તો સમાન છે. અતઃ તે અત્ર કો અતિશય. તો પછી ભાઈ તારા યોગમાં વધારે શું છે, વિશેષતા શું છે? ન કોપી ઇત્યર્થ. ટૂંકમાં યોગમાં કશી વિશેષતા નથી. બંને અપરોક્ષ જ્ઞાન જન્માવામાં પણ આત્માના વિવેચન પણ એટલું જ અસરકારક છે, એટલું સમર્થ છે. તો પેલો કે રાગ દ્વેષ, યોગથી રાગ દ્વેષ મુક્ત થવાય, તમારા વિવેક જ્ઞાનથી રાગ દ્વેષ મુક્ત થવાય? એનો ઉત્તર આપે છે રાગ દ્વેષાદ નિભાવશ્ચ તુલ્યો યોગ વિવેકિનોઃ.
રાગ દ્વેષાદિ અભાવસ્ય, તો કે રાગ અને દ્વેષના અભાવની બાબતમાં પણ તુલ્યો યોગી વિવેકીનો હો, આ યોગી અને વિવેકી બંને રાગ અને દ્વેષમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે. તો યોગથી રાગ અને દ્વેષથી મુક્તિ પ્રાપ્ત થાય, તો તેવી જ રીતે આ વિવેક જ્ઞાનથી પણ રાગ દ્વેષ મુક્તિ પ્રાપ્ત થાય. આપણે તો એમ માનીએ છીએ કે વિવેક વગર રાગ દ્વેષ દૂર ના થાય, કારણ કે રાગ દ્વેષ અવિવેકમાંથી જન્મેલા છે. આત્મા વિશેનો અવિવેક કે હું અધૂરો છું, જરૂરિયાત વાળો છું, અને જગત વિશેનો અવિવેક એટલે કે એ મારી જરૂરિયાત પૂરી કરે. બે પ્રકારનો અવિવેક છે ને, આત્મા વિશેનો અવિવેક હું જરૂરિયાત વાળો છું, જગત વિશેનો અવિવેક જગત મારી જરૂરિયાત પૂરી કરી શકે એમ છે. બસ પછી તો રવાડે ચડ્યો હંમેશ માટે. અને તેથી અવિવેકને કારણે પછી જે મારી જરૂરિયાત પૂરી કરનારું જણાય એના માટે મને રાગ અને એના માર્ગમાં અવરોધ કરે એના માટે દ્વેષ. આ રાગ દ્વેષની પ્રક્રિયા છે. પણ યોગ શાસ્ત્રનું કહેવાનું છે કે જેમ જેમ મન અંતર્મુખ થતું જાય તેમ તેમ, જેમ આંતરિક તૃપ્તિ પ્રાપ્ત થતી જાય તેમ તેમ જગતના વિષયો પ્રત્યેની આસક્તિ દૂર થતી જાય. એ રીતે જગતના વિષયોમાંથી આંતરિક રસ પ્રાપ્ત કરવાને કારણે બાહ્ય રસમાંથી જે આસક્તિ નિવૃત્તિ થાય. અને આ પ્રકારે યોગ શાસ્ત્રનું કહેવું છે. ભગવાન આપણે કહ્યું 5મા અધ્યાયની અંદર, બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદતી આત્મની જત સુખમ સબ્રહ્મયોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અશ્નુતે. બહારના વિષયોમાંથી આસક્તિ જેમ જેમ દૂર થતી જાય તેમ તેમ જે આંતરિક સુખ છે એ યોગીને પ્રાપ્ત થતું જાય. અંતે એ બ્રહ્મ અક્ષય સુખમાં પરિણમે. ચાલો, યોગથી આપણે જગતના વિષયો પ્રત્યેના રાગ દ્વેષ મુક્ત થઈ શકીએ, તો વિવેકથી થઈ શકીએ કે નહીં? એનો ઉત્તર એટલે વિવેકિન રાગ આદિ અભાવ ઉપપાદયથી, કે જે વિવેકી છે, આત્માનાત્મ વિવેક કરનાર છે, એ પણ રાગ દ્વેષથી મુક્ત થઈ શકે છે. એ 85મા શ્લોકમાં કહે છે, ન પ્રીતિર વિષયેષ્વસ્તે પ્રેયાનાત્મેતિ જાનતઃ કુતો રાગઃ કુતો દ્વેષઃ પ્રાતિકૂલ્યમપશ્યતઃ. પ્રિયાન આત્મા ઇતિ જાનતઃ, આત્મા પ્રિયાન ઇતિ, આત્મા પ્રિયતમ ઇતિ જાનતઃ. તો આ પ્રકરણમાં જે વિવેક બતાવવામાં આવ્યો એ કહ્યું કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્મા પ્રિય છે માટે જગતના વિષયો પ્રિય બને છે. સમજાવવામાં વિવેક દ્વારા કે જગતના વિષયો પ્રત્યે પ્રેમ છે તો શરદી પ્રેમ છે, વ્યભિચારી પ્રેમ છે. જ્યારે આત્મા માટે બિનશરદી અવ્યભિચારી પ્રેમ છે, બધું સમજાવવામાં આવ્યું. તેથી આ પ્રકાર આત્મા પ્રિયાનિધિ જાણ, આ પ્રકારે આપણો વાસ્તવમાં પ્રેમનો વિષય કયો છે એ જ્યારે સમજવામાં આવ્યું કે આત્મા જ પ્રિય પ્રિયાન એટલે પ્રિયતમ છે. ઇતિ જાણતઃ વિશેષુ પ્રીતિ નાસ્તિ. તો એને વિષયમાં પ્રીતિ કેમ હોઈ શકે? જ્યારે વિવેકી સમજતો હોય કે જગતના વિષયો પ્રત્યે જે પ્રેમ છે એ પ્રેમ તો આત્મામાં પ્રેમ હોવાના કારણે છે. જગતના કોઈ વ્યક્તિમાં કે પદાર્થમાં કશાયમાં પ્રેમ હોય તો એટલા જ માટે કે એ આત્માને અનુકૂળ છે, એટલા માટે પ્રેમ છે. ટૂંકમાં કોઈ વિષય કે વ્યક્તિમાં એ વિષય માટે કે વ્યક્તિ માટે પ્રેમ નથી, એમાં જે પ્રેમ છે આત્મામાં પ્રેમ હોવાના કારણે છે. એથી જાણતા આ પ્રકારનું જાણે એટલે આ જે સમજે છે વિષયેષુ પ્રીતિ નાસ્તિ, એને વિષયમાં પ્રીતિ કેમ હોઈ શકે? જાણવું પણ ખરું કે પ્રીતિ માત્ર આત્મામાં જ છે અને તોય વિષયમાં પ્રીતિ રાખવી એ તો હોઈ ના શકે ને. પણ એ વિવેકી છે તેથી જાણે છે કે આત્મા જ પરમ પ્રેમાસ્પદ છે, પણ આત્મા જ પરમ પ્રેમાનંદ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, તો પછી એને વિષયમાં પ્રીતિ ક્યાં હોય? એ જાણતઃ પુરુષસ્ય ન તાવદ વિષયેષુ પ્રીતિ અસ્તિ અતઃ ન તેષુ રાગો જાયતે. વિષયમાં જ્યારે પ્રેમ ના હોય ત્યારે રાગ ન જન્મે. રાગ ક્યારે જન્મે? રાગ હેતો આનુકૂલ્ય જ્ઞાનસ્ય ભાવાત. કોઈ વસ્તુ માટે રાગ ત્યારે જન્મે
પ્રીતિ રાગ આસક્તિ જે કંઈ કહો તેમ એ વસ્તુ અનુકૂળ છે એ પ્રકારે મારે જ્યારે કે એના વિશેનો એવો ખ્યાલ હોય કે આ પદાર્થમાં અનુકૂળ છે ત્યારે એના માટે રાગ જન્મે. પછી જાણે છે કે અનુકૂળતા પણ ખરેખર આત્મા પ્રેમને કારણે છે. આ પદાર્થમાં અનુકૂળ જણાય છે કારણ કે એ માત્ર મને આત્મામાં પ્રેમ કરવામાં સહાયભૂત છે, બાકી એ અનુકૂળતા એ પણ મારી કલ્પના જ છે એવું જાણે છે. અને માટે એ કોઈ વિષય પર અનુકૂળતાનો અધ્યારોપ કરતો નથી. વાસ્તવમાં આત્મા પ્રેમ હોવાને કારણે જ આપણે જગતના વિષયોમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાનો અધ્યારોપ કરતા હોય છે. પણ એ જાણે છે કે આત્મા જ આનંદ સ્વરૂપ છે, માટે વિષયો અનુકૂળ પણ નથી, પ્રતિકૂળ પણ નથી. આમ કોઈ જગ્યાએ અનુકૂળતાનો ખ્યાલ ન હોવાને કારણે ત્યાં રાગ નથી, આસક્તિ નથી. કુતો રાગ કુતો દ્વેષ પ્રાતિકૂલ્યમ અપશ્યત, અને કશાને પ્રતિકૂળ પણ માનતો સમજતો નથી. કારણ કે વસ્તુ અનુકૂળ પ્રતિકૂળ આત્મા જ આનંદ સ્વરૂપ છે, બીજું બધું આનંદથી આનંદ રહિત છે. આમ જળ છે, જળ આત્માને અનુકૂળ પણ ના હોય, પ્રતિકૂળ પણ ના હોય. મિથ્યા સત્યમાં કશો વધારો પણ ના કરી શકે, કશો ઘટાડો પણ ના કરી શકે. આમ આત્મા અનાત્મ વિવેચનને કારણે જાણે છે કે અનાત્મા મિથ્યા છે, આત્મા પરનો અધ્યારોપ છે. અંદરથી અનાત્મામાં અનુકૂળતા પ્રતિકૂળતા એવું કશું છે જ નહીં. એ હોવાને કારણે ક્યાં અનુકૂળતા પ્રતિકૂળતા એ પ્રકારનો ખ્યાલ નથી, માટે ક્યાં રાગ દ્વેષ નથી. એટલે ગ્રંથકાર કહે છે કે જે વિવેકી છે આત્મા અનાત્મ વિવેક કરે છે કે અનાત્મા તો કે પ્રેમનો વિષય પણ નથી કે દ્વેષનો વિષય પણ નથી, અનાત્મા હંમેશા પ્રેમનો વિષય છે. આ પ્રકારનું જ્ઞાન ધરાવનારને અનાત્મા માટે દ્વેષ પણ ના હોય, આસક્તિ પણ ના હોય. એનો થઈ તો કે જેવી રીતે તમે કહો છો એ પ્રમાણે આ યોગ યોગીને રાગ અને દ્વેષથી મુક્ત કરે છે, તેવી રીતે આ વિવેક જ્ઞાન પણ વિવેકને રાગ દ્વેષથી મુક્ત કરવા સમર્થ છે. વિવેકીનો વ્યવહાર દશાયામ દેહાદિ ઉપદ્રવકારીશું દ્વેષો દુષ્યતે. પણ તમારા વિવેકી લોકોને વ્યવહારની અંદર દ્વેષ થતો દેખાય છે. દેહાદિ ઉપદ્રવકારીશું, ભલે બીજી કોઈ રીતે દ્વેષ ના હોય, કોઈ મને પ્રતિકૂળ છે એમ કરીને જે અહંકાર હોય ત્યાં રાગ દ્વેષ હોવાનો. અહંકારને પોષે એને મળે રાગ, અને એને અહંકારને તિરસ્કાર મળે દ્વેષ હોવાનો. તો વિવેક એમાં નથી. પણ એનો દેહ તો છે જ ને. તો જગતમાં બધી વસ્તુ દેહને તો અનુકૂળ નથી જોતી. ઘણી વસ્તુઓ દેહને પ્રતિકૂળ હોય છે, અને તો પછી એમાં દ્વેષ હોવાનો છે. આ દેહને અનુકૂળ આપણે રાગ હોવાનો છે. એટલે વિવેકી પુરુષોનો પણ વ્યવહાર દશાની અંદર વ્યવહારની અંદર આ દેહને અનુકૂળ મળે રાગ, આ દેહને પ્રતિકૂળ મળે દ્વેષ જણાય છે. તો તમે કેવી રીતે કહી શકો કે આ વિવેક મનુષ્યને રાગ અને દ્વેષમાંથી મુક્ત કરે છે? તો કે તદા યોગ વિવેકીનો સતુલ્ય હતી, એવું તો યોગીમાં જણાશે. એટલે કે છે એ દ્રષ્ટિએ પણ બંને તુલ્ય જ છે. જો દેહને પ્રતિકૂળ વસ્તુમાં દ્વેષ હોય વિવેકીમાં હોય તો યોગીમાં પણ જણાશે. એમ કહીને એનો પરિહાર 86મા શ્લોકમાં કહે છે, દેહાદેહ પ્રતિકૂલેષુ દ્વેષસ્તુલ્યો દ્વયોરપી દ્વેષમ કુર્વન્ન યોગી ચેદ અવિવેક્યપિ તાદૃશઃ. દેહાદેહ પ્રતિકૂલેષુ વૃશ્ચિકાદિષુ, વીંછી હોય, સાપ હોય, આમ દેહને પ્રતિકૂળ હોય એમની પ્રત્યે દ્વેષ જણાય છે. દ્વેષ કરતું તદા એટલે કે છે દ્વેષ તુલ્યો દ્વયો અપી, બંનેને યોગી હોય કે વિવેક હોય બંનેને આ દેહને પ્રતિકૂળ જે વસ્તુ હોય એને મારે સમાન દ્વેષ, એમાં બંને સમાન છે. ત્યારે પેલો શું કહે છે, દ્વેષમ કુર્વન્ન યોગી છે પ્રતિકૂલેષુ વૃશ્ચિકાદિષુ દ્વેષ કરતું તદા યોગિત્વ ન અભ્યુગમ્યતે. જે આ રીતે દેહને પ્રતિકૂળ વસ્તુમાં દ્વેષ કરતો હોય એના યોગી કહેતા જ નથી. પેલો કહે છે અમારા યોગીને તો કશામાં પ્રતિકૂળતા હોય જ નહીં, અને તેથી પ્રતિકૂળતા કે દ્વેષ હોય જ નહીં.
જો એ કશા પ્રત્યે દ્વેષ કરતો હોય અમે યોગી જ ના કહીએ. સારું, તો એવું કહેતો હોય તો તરી તાદૃશ્ય વિવેકિત્વ બી ન વિવગચ્છામઃ ઇતિ, તો અમે એને વિવેકી પણ ના કહીએ. જે માણસ દ્વેષ કરતો હોય તમે યોગી ના કહેતા, દ્વેષ કરતો હોય અમે વિવેકી પણ ના જ કહીએ. દ્વેષમ કુર્વન યોગી ચેત અવિવેકી અભી તાદૃશ હૈ. જો દેહની પ્રતિકૂળ વસ્તુમાં દ્વેષ કરનારને તમે યોગી ના કહેતા હો તો એવાને અમે વિવેકી પણ નથી કહેતા. તાદૃશો દ્વેષ કરતા છે અવિવેકી અભી વિવેકવાન અભી ન ભવતિ ઇત્યર્થ, તો એને વિવેકી પણ ના કહેવાય. એટલે કે રાગ દ્વેષની નિવૃત્તિ માટે પણ આ યોગ અને વિવેક એ બંને સમાન છે. તો ત્રીજી વસ્તુ થઈ નનુ વિવેકિનઃ દ્વૈત દર્શનમસ્તિ યોગિનસ્તુ તન્નાસ્તિ. તો યોગી જ્યારે ચિત્તવૃત્તિ નિરોધ કરે અંતેથી એનું ચિત્ત આત્મામાં જ નિષ્ઠ જ્યારે હોય ત્યારે એને કોઈ અનાત્માનું દર્શન જ નથી. કારણ કે પોતાની ઇન્દ્રિયોને મનને એને બધી પ્રવૃત્તિઓ નિવૃત્ત કર્યા હોવાના કારણે એને અનાત્માનું દર્શન જ નથી, દ્વૈત દર્શન જ નથી. જે તમારો વિવેકી તો આત્માના વિવેક કરે છે પણ એને દ્વૈત દર્શન તો ખરું જ ને. વિવેકી કઈ પોતાનું મગજ મન ઓછું ખેંચી લે છે અને તેથી તો વિવેક કરે ત્યારે આત્મા એમાં અનાત્માનું પ્રતીતિ તો દર્શન દર્શન પ્રતીતિ. વિવેકીને તો દ્વૈતની કે અનાત્માની પ્રતીતિ શુદ્ધ હોતી નથી. જેને યોગીને જ્યારે વિવેકીને તો એ પ્રતીતિ હોય છે એટલો એ રીતે યોગી ચડિયાતો તો ખરો જ ને. નનો વિવેકિનઃ દ્વૈત દર્શનમસ્તિ, કે વિવેકીને તો આ દ્વૈતનું અનાત્માનું દર્શન પ્રતીતિ હોય છે. યોગીનસ્તુ તન્નાસ્તિ, જ્યારે યોગીઓમાં તો એ અનાત્માની પ્રતીતિ નથી હોતી. ઇતિ તૃતીય વિકલ્પે યોગિનઃ અતિશય ભવિષ્યતિ. તો આ ત્રીજી બાબતમાં તો યોગ વિવેક કદાચ ચડિયા તો ખરો જ ને. ઇતિ આશંક્ય, તમે કહો છો કે વિવેક એને દ્વૈત દર્શન કે અનાત્માની પ્રતીતિ હોય છે અને યોગીને નથી હોતી. વિવેકિનઃ તદ્વૈત દર્શનમ કિમ વ્યવહાર દશાયામ ઉચ્યતે ઉત અન્યદા. તમે જેને એમ કહો કે આ વિવેકીને જ્ઞાનીને અનાત્માની દ્વૈતની પ્રતીતિ હોય છે તો વ્યવહાર કાળે હોય છે કે જ્યારે વ્યવહાર ન કરો ત્યારે પણ હોય છે. ઇતિ વિકલ્પે આદ્ય તદ યોગીનો બી સમાનમ. તો યોગી લોકો પણ વ્યવહાર કરતા હોય ત્યારે એમને પણ દ્વૈત પ્રતીતિ હોય જ છે ને. ખાવા પીવા સીધો વ્યવહાર હોય, આ ભોજન છે એનું ભોગતા છું એવી દ્વૈત પ્રતીતિ હોય જ. તો વિવેકીને જો દ્વૈતની પ્રતીતિ હોય વ્યવહારમાં તો વ્યવહારમાં યોગીને પણ હોય છે. એ દ્રષ્ટિ બંને સમાન છે. એ કહે છે 87મા શ્લોકમાં દ્વૈતસ્ય પ્રતિભાનમ તો વ્યવહારે દ્વયો સમમ સમાધો નેતિ ચેત તદ્વત નાદ્વૈતત્વ વિવેકિનઃ. દ્વૈતસ્ય પ્રતિભાનમ તો વ્યવહારે દ્વયો સમમ. વ્યવહાર કાળમાં એટલે કે જગત સાથે લેવડ દેવડ, વ્યવહાર એટલે જગત સાથે કંઈક જ્યારે વ્યવહાર થતો હોય ત્યારે તો જ વ્યવહાર થઈ શકે જ્યારે દ્વૈતની પ્રતીતિ હોય. અંતેથી યોગીમાં અને જ્ઞાનીઓ બંનેમાં વ્યવહાર કાળે દ્વૈતની પ્રતીતિ હોવી એ તો સમાન છે. સમાધો નેતિ ચેત, જો તમે એમ કહેતા હો કે યોગી જ્યારે સમાધિમાં હોય ત્યારે એને દ્વૈતની પ્રતીતિ છે નહીં. યોગિના સમાધિ કાલે દ્વૈત દર્શન નાસ્તિ ઉચ્યતે ચેત, જે તમે કહેતા હો સીધે અધ્યાહાર. એ કેમ કહ્યું મને સમજ ના પડે, પણ તમે એમ જો કહેતા હો કે ભાઈ યોગીને સમાધિ કાળમાં દ્વૈતની પ્રતીતિ નથી. ન અદ્વૈતત્વ વિવેકિનઃ તર્હિ વિવેકિનોપી વિવેક દશાયામ દ્વૈત અદર્શનમ તુલ્યમ. તમે કહીએ છીએ કે વિવેકી પુરુષને પણ વિવેક દશામાં દ્વૈતની પ્રતીતિ નથી હોતી. એ રીતે પણ બંને તુલ્ય છે. યોગિનઃ સમાધિ દશાયામ એવ અદ્વૈતત્વ વિવેકિનઃ અદ્વૈતમ તત્વમિતિ શ્રુતિયુક્તિભ્યામ વિવેચનમ કુર્વતોપી. કે એક અદ્વિતીય તત્વ છે. આ જેવી રીતે બહુ સમજાવશે, આવતા પછીના અધ્યાયમાં સમજાવશે. પણ આ ઘણાની પ્રતીતિ હોય પણ હું જ્યારે ઘણા સાથે વ્યવહાર ના કરતા હોઉં, વિવેક કરતા હોઉં ત્યારે મારી દ્રષ્ટિમાં ઘરોની માટી જ છે.
કારણ કે માટી અને ઘડો બંનેનું જ્યારે સાથે દર્શન થતું હોય ત્યારે બે જુદા હોઈ જ ના શકે. ઘડાનું દર્શન ક્યારે માટીના દર્શન સિવાય હોઈ જ ના શકે. અને તે રીતે જગતના નામ રૂપની પ્રતીતિ ક્યારે પણ ચૈતન્યની કે જ્ઞાનની પ્રતીતિ સિવાય હોઈ જ ના શકે. અને માટે ક્યારે પણ જ્ઞાની એમને જુદા ગણતો જ નથી જ્ઞાન કે ચૈતન્યથી. માટે એની ચૈતન્યની જ્ઞાનની કે અસ્થિભાદી પ્રિયની પ્રતીતિ ક્યારે જતી જ નથી વ્યવહાર દશાની અંદર પણ. અને તેથી વ્યવહાર દશામાં પણ એ દ્વૈતને જોતો નથી, એ દ્વૈતને જીવે છે. એટલે વિવેક દશાની અંદર પણ એ વ્યવહાર દશામાં બાધિત હોય છે, વિવેક દશામાં તો એની નિવૃત્ત થઈ જાય. અદ્વૈત તત્વ વિવેકિનઃ અદ્વૈતમ તત્વમિતિ શુદ્ધ યુક્તિભ્યામ વિવેચનમ કુર્વતોપી કે અદ્વૈત જ તત્વ છે. શાસ્ત્ર અને યુક્તિ એ બંનેથી જ્યાં વિવેચન કરીને આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તસ્મિન કાલે દ્વૈત દર્શનમ નાસ્તી, ત્યારે વિવેકની દ્રષ્ટિ અંદર પણ આ બધું જ અદ્વૈત, આ બધું જ દ્વૈત એટલે નામરૂપ જે છે એ અસ્થિ ભાદી પ્રિયમાં નિવૃત્ત થઈ જવાના કારણે એની દ્રષ્ટિમાં પણ દ્વૈત દર્શન નથી. કથમ તદભાવ, એ કેવી રીતે ભાઈ? વિવેકીને પણ આ અનાત્માનું દર્શન નથી કે અનાત્માની પ્રતીતિનો અભાવ છે. કઈ રીતે? ગીતાશંકે ઉપરિતને અધ્યાય તદ ઉપપાદયિષ્યતે. હવે પછીના અધ્યાયમાં તમને યુક્તિપૂર્વક સમજાવવામાં આવશે. એ 88મા શ્લોકમાં કહે છે વિવક્ષ્યતે તદસ્માભિઃ અદ્વૈતાનંદ નામકે અધ્યાયે હિ તૃતીયેતઃ સર્વમપ્યતિ મંગલમ. વિવક્ષ્યતે તસ્માભિઃ અદ્વૈતાનંદ નામકે અધ્યાય તૃતીય. આ બીજો અધ્યાય સમાપ્ત થયો. ત્રીજો અધ્યાયનું નામ છે બ્રહ્માનંદે અદ્વૈતાનંદ. પેલા બ્રહ્માનંદે યોગાનંદ, બ્રહ્માનંદે હવે આત્માનંદ, આ બ્રહ્માનંદે અદ્વૈતાનંદ પ્રકરણ છે ત્રીજું. એમાં તૃતીય આ અદ્વૈતાનંદ નામ કે તૃતીય અધ્યાય, અદ્વૈતાનંદ નામનો જે ત્રીજો અધ્યાય છે એમાં અસ્માભિ વિવક્ષતે, અમે એનું વિવેચન કરીશું. અતઃ ઉક્તમ અર્થમ નિગમયતે. તેથી યોગ અને જ્ઞાનની જે તુલનાની ચર્ચા છેલ્લે કહેવામાં આવે એના સંદર્ભમાં આવે નિશ્ચય કહે છે સર્વમપી અતિમંગલમ, માટે બધું જ અત્યંત મંગળ છે. ચિંતા કરવી નહીં. આ જ્ઞાન માર્ગથી કશાથી તો વંચિત રહી જઈશ કે જ્ઞાન પ્રાપ્ત કર્યા છતાં પણ તને કશુંક નહીં મળે અને યોગ મેં સાધના કરે તો વધારે સારું થાત, એ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. સર્વમપી અતિમંગલમ, બધું જ મંગળ છે, બધું જ કલ્યાણકારી છે. નનુ દ્વૈત અદર્શન સહિત આત્મદર્શન તો યોગિત્વ ભવિષ્યતિ. તમે કહો છો એ પ્રમાણે જેને દ્વૈતની પ્રતીતિ નથી, દ્વૈતની પ્રતીતિ વગરનું આત્માનું દર્શન, એ તો યોગ જ જાણે. તમે જે વિવેકનું વર્ણન કરો છો કે એને પણ વિવેક કાળમાં દ્વૈતની પ્રતીતિ નથી, તો દ્વૈતની પ્રતીતિ વગરનું આત્માનું દર્શન એ તો યોગ જ, એ તો યોગ જેવું જ લાગે છે. તસે યોગિત્વ ભવિષ્યતિ, એ તો યોગી હોય એવું જ જાણે છે, એમાં કઈ ફેર ના લાગે અમને. ઇતિ શંકતે. તો 89મા શ્લોકમાં કહે છે સદા પશ્યન નિજાનંદમ અપશ્યન નિખિલમ જગત અર્થાદ યોગી ચેતર્હિ સંતુષ્ટો વર્ધતામ ભવાન. એ પેલો કહે છે કે સદા નિજાનંદમ પશ્યન, સદા નિજાનંદનો અનુભવ કરનાર, નિખિલમ જગત અપશ્યન, અને સમગ્ર દ્વૈત જગતનું દર્શન ન કરનાર તમારો વિવેકી છે. અર્થાત યોગી, તો ભાઈ અર્થાત ટૂંકમાં એ પણ એના એ લક્ષણ અને યોગીનું લક્ષણ સમાન જ છે, અને એને પણ યોગી જ કહેવો જોઈએ. આમ છેલ્લે ચર્ચા કરતા કરતા પેલો બરોબર આમાં ટૂંકમાં એમ કરીને આ જ પક્ષમાં આવી ગયો બિચારો. તો કે તમે કહો છો એ પ્રમાણે તો આ જ્ઞાની પણ યોગી જ કહેવો જોઈએ. એથી છે જો તું આ અભિપ્રાય પર આવ્યો, આ સમજ પર આવ્યો તો બહુ સારું. સંતુષ્ટો વર્ધતામ ભવાન, બસ તું તારે સંતુષ્ટ રહે અને તારી વૃદ્ધિ થાવ, આશીર્વાદ આપે છે. તને સંતોષ થયો ને કે જ્ઞાન માર્ગનું અનુસરણ કરવાથી પણ
એ જ વસ્તુ પ્રાપ્ત થાય જે યોગીને પ્રાપ્ત થાય છે. સંતુષ્ટ થયો તને? વર્ધતા ભગવાન, તારી વૃદ્ધિ થાવ તેને આશીર્વાદ આપે છે. અધ્યાય તાત્પર્ય સંક્ષિપ્ય દર્શયતિ. છેલ્લા શ્લોકમાં સમગ્ર અધ્યાયનું તાત્પર્ય બતાવે છે. બ્રહ્માનંદાભિધેય ગ્રંથે મંદાનુગ્રહ સિદ્ધયે દ્વિતીયાધ્યાય એતસ્મિન આત્માનંદો વિવેચિતઃ. બ્રહ્માનંદાભિધેય ગ્રંથે મંદાનુગ્રહ સિદ્ધે દ્વિતીય અધ્યાય તસ્મિન આત્માનંદો વિવેચિતઃ. બ્રહ્માનંદાભિધેય ગ્રંથે આ 5 અધ્યાય કે 5 પ્રકરણ રૂપી ગ્રંથને બ્રહ્માનંદ કહેવામાં આવે છે. એટલે કે આ છેલ્લા 5 અધ્યાયમાં એને એક જ વિષય છે, બ્રહ્માનંદ. બ્રહ્માનંદાભિધેય ગ્રંથે બ્રહ્માનંદની અભિધાર્થા નામ છે ગ્રંથમાં. મંદ અનુગ્રહ સિદ્ધે, મંદ અધિકારીઓ પર અનુગ્રહ કરવા માટે દ્વિતીય અધ્યાય એ તસ્મિન આ બીજા અધ્યાયમાં આત્માનંદો વિવેચિત અમે આત્માનંદનું વિવેચન કર્યું. એટલે એ જ પ્રારંભ કરવામાં આવ્યો કે ભાઈ યોગીની આગળ વાત કરવામાં આવી કે વાસનાનંદ કરતા આ નિજાનંદ છે તો વિષયાનંદ કરતા અને વાસનાનંદ કરતા તદ્દન જુદો જ નિજાનંદ છે. તો વિષયાનંદ અને વાસનાનંદ બંનેમાંથી જે પોતાના નિવૃત્ત કરી શકે એ જ પેલા નિજાનંદને પ્રાપ્ત કરી શકે. એ તો મારા યોગી લોકો કરી શકે. પણ આ પ્રકારની ક્ષમતા જેના ધરાવતો હોય મોક્ષ મળે કઈ માર્ગ ખરો? તો આ સિવાયના લોકો મળે કઈ માર્ગ ખરો? તો કે આ સિવાયનું વળી કોની વાત કરે? એ સિવાયના લોકો તો શું છે, બસ આ જન્મ મૃત્યુના ચક્રમાં ચાલુ રહે એવું કહી દીધું ગુરુજી. પોતાના કર્મ પ્રમાણે ગતિ મેળવશે. મારે આપણે આવું ના કહેવું જોઈએ. આપ તો બધા પર અનુગ્રહ કરનારા છો. માટે એવો જે મુમુક્ષ હોય જ્યાં પ્રકારની વાસના વિષયાનંદ વાસનાનંદ વગેરેમાંથી નિવૃત્ત થઈને નિજાનંદમાં પોતાને નિષ્ઠ બનાવી શકે એવી ક્ષમતા ધરાવનાર ઉત્તમ અધિકારી ના હોય તો એને માટે બીજા પેલા માટે કંઈક તો માર્ગ હોવો જોઈએ ને. તો કે ચાલો આવો ઉત્તમ અધિકારી કેવો છે? એ બહિર્મુખ છે કે અંતર્મુખ છે? જો બહિર્મુખ અર્થાત એને બહારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય તો આપણે એને ઉપાસના માર્ગ કહીશું કે યજ્ઞ યાગાદિનો માર્ગ કહીશું એની યોગ્યતા પ્રમાણે. અંતર્મુખ હોય તો આપણે એને આત્માનંદનો માર્ગ કહીશું. તો એ જે મંદ અધિકારી છે પણ મુમુક્ષુ છે અને માટે એને માટે પણ ઉપાય છે આત્માનંદનું વિવેચન કરીશું. વિવેચન ક્યાં થયેલું? તો કે યાજ્ઞવલ્ક્ય ઋષિએ પોતાની પત્ની મૈત્રેયી માટે આ વિવેચન કરેલું. કયા પ્રકારનું વિવેચન કર્યું? આત્મનસ્તુ કામાય સર્વમ પ્રેમ ભવતી, કે આત્માનો પ્રેમ છે માટે બધી વસ્તુ પ્રેમનો વિષય છે. એ પ્રકારે ચર્ચાનો પ્રારંભ કર્યો. અને ભાઈ બૃહદારણ્યકનો એક વાક્ય આખો મોટો ફકરો ખંડિકા નવારે પત્યુ કામાય પતિ પ્રિય ભવતી વગેરે પતિ અને પત્ની અને પુત્ર બધા એક વિકલ્પ એમણે લીધો અને બતાવ્યું કે આ દરેકમાં જે પ્રેમ રહેલો છે વાસ્તવમાં આત્મા માટેનો જ પ્રેમ છે. એ દરેકમાં જે પ્રેમ રહેલો છે એ તો શરતી પ્રેમ છે, જ્યારે આત્માનો પ્રેમ બિનશરતી છે. એવી લંબાણથી ચર્ચાથી એમણે સિદ્ધ કર્યું કે જગતના વિષયો પ્રત્યેનો પ્રેમ છે એ તો વ્યભિચારી છે, શરતી છે, માત્ર પ્રેમ જ છે. જ્યારે આત્માનો પ્રેમ છે નિર્દિશય છે, આત્મા પરમ પ્રેમાસ્પદ છે. પછી બીજી ચર્ચાઓ પણ કરી કે આત્મા પરમ પ્રેમાસ્પદ જ હોય અને બીજી બધી વસ્તુ ગૌણ હોય તો કેટલાક લોકો પોતાના પુત્ર માટે કે પત્ની માટે પોતાની જાતને ઘસી નાખે છે. એવું જણાતું નથી કે ભાઈ બીજા બધા ગૌણ હોય એમને તો એ જ આત્મા લાગે છે. અને કેટલાક લોકો પોતાના દેહના માટે આ જાણ આપી દે છે. તો કે હા એટલે ભાઈ ગ્રંથકારે કહ્યું કે આત્મા શબ્દના 3 અર્થ થઈ શકે: ગૌણ, મિથ્યા અને મુખ્ય. જ્યાં ભેદ બહુ સ્પષ્ટ છે છતાં પણ આત્મબુદ્ધિ છે એવા પુત્ર વગેરે અત્યંત પ્રિય પદાર્થો માટે ક્યારેક એને આત્મા ગણવામાં આવતો કોઈ વ્યવહારમાં, અને ત્યારે માણસ પોતાને ઘસી નાખે એ ગૌણ અર્થમાં આત્મા છે, અને ત્યારે એ સૌથી પ્રિય બને. આ દેહ વગેરે ઉપાધિ છે એ પણ આત્મા કરતા ભિન્ન છે, પણ ભેદ જણાતો નથી માટે એને મિથ્યા આત્મા કહેવામાં આવ્યો. અને સચ્ચિદાનંદ છે મુખ્ય અર્થમાં આત્મા છે.
તો જે વ્યવહારમાં જે વસ્તુને આત્મા માનવામાં આવતી હોય એ પરમ પ્રેમ એ અને બાકીનું બધું ગૌણ બની જાય, એ મુખ્ય બની જાય. પરંતુ જે વિવેચન કરે છે કે ખરેખર આત્મા તો પંચકોશથી અતીત છે, આ બધાનો સાક્ષી છે, એ તો સચ્ચિદાનંદને મુખ્ય આત્મા રૂપે જાણે છે. કદાચ કોઈ એવો આગ્રહ રાખે કે નહીં અમે તો અનાત્માને જ મુખ્ય માનીએ છીએ, તો પ્રિયમ ત્વામ રોષ્યતિ, તું જેને પ્રિય કહે છે એ તને રડાવશે, એમ કહીને અનાત્મા કેવી રીતે રડાવનારો જ છે, અનાત્મામાં પ્રીતિ છે કેવી રીતે દુઃખનું કારણ બને છે એ પણ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું અને વિવેચનથી બતાવવામાં આવ્યું કે આ રીતે જ્યારે જ્યારે આપણા મનની અંદર કશી વસ્તુમાં આડે પ્રીતિ જન્મે ત્યારે આ વિવેચન કરવું કે કેવી રીતે આ જે પ્રેમ છે, કશી વસ્તુમાં આસક્તિ છે, એ કેવી રીતે દુઃખનું કારણ છે, એમ કરીને પોતાના મનને આસક્તિમાંથી મુક્ત કરવું અને આત્મા જે પરમ પ્રેમનો વિષય છે એવું નિશ્ચય કરીને એનું જ અનુસંધાન કરવું. આ બધું ગ્રંથકાર બતાવ્યું. એ રીતે શ્રુતિ, યુક્તિ અને અનુભવ આ ત્રણેયથી બતાવ્યું કે આત્મા વાસ્તવમાં પરમ પ્રેમાસ્પદ છે અને માટે પરમાનંદ છે. એટલે આ બધા 71 શ્લોકની અંદર ગ્રંથકારે એવી ચર્ચા કરી કે આત્મા પરમ પ્રેમનો વિષય છે. અને છેલ્લે 72મા શ્લોકમાં કહ્યું કે આત્મા પરમ પ્રેમનો વિષય હોવાના કારણે એ પરમ આનંદ સ્વરૂપ પણ છે, કારણ કે જ્યાં આનંદ છે ત્યાં જ પ્રેમ છે. અને આત્મા પરમ આનંદ સ્વરૂપ છે. એ આત્માની પરમાનંદતા સિદ્ધ કરી અને કહ્યું કે આ પ્રકારે મુખ્ય આત્માને ગૌણ આત્માને મિથ્યા આત્માને વ્યક્ત કરીને મુખ્ય આત્માને પરમાનંદ રૂપે જાણવાથી મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. આ રીતે આત્માનંદનું વિવેચન આ ગ્રંથમાં કરવામાં આવ્યું. છેલ્લે પછી યોગ અને આ પ્રાસંગિક ચર્ચા પણ કરવામાં આવે કે ભાઈ યોગ, કારણ કે આગલા અધ્યાયમાં યોગની વાત કરે એટલા માટે અહીં લેવામાં આવે. આગળ આપે કહો કે યોગથી આને જ્ઞાન થાય છે ને, હવે અત્યારે આ વિવેકથી કહો છો તો બેમાં કંઈ તફાવત કરો તો કોઈ તફાવત, પરિણામમાં કોઈ તફાવત નથી, એ રીતે પણ અહીંયા સિદ્ધ કરવામાં આવ્યું. આ પ્રકારે આત્માનંદનું પ્રકરણ છે એ સમાપ્ત કરવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.